નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી રાત્રિના 12 થી સવારના 4 વાગ્યા સુધીની અંદર 15 જેટલી ટ્રકો બિનકાયદેસર લાકડા કાપવાની પરવાનગી લીધા વગર જઈ રહી હતી, તેને ઝડપી પાડી। સુરનગર જિલ્લાની અંદર હાલ ચોટીલા પ્રાંત દ્વારા દરરોજ કોકને કોક જગ્યાએ બિનકાયદેસર પ્રવૃત્તિ પકડી પાડવામાં આવે છે। ત્યારે તેઓ રાત્રિના સમયે હાઈવે ચેકિંગમાં હતા, ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે એક સાથે 15 જેટલી આઈસર ટ્રકો કોઈ લાકડા લઈને જઈ રહી છે। આથી તેમના દ્વારા તુરંત જ તેઓને ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમની ચકાસણી કરવામાં આવી હતી। તે દરમિયાન તદ્દન ગેરકાયદે અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર, વાહતુક પાસ વગર, લાકડા કાપવાની પરવાનગી લીધા વગર લીલા લાકડાની હેરફેર કરતા નીચેના નંબર વાળા 15 આઈસર તેમજ ટ્રક વાહન જપ્ત કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા બિનકાયદેસર કામગીરી કરતા લુખ્ખા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। તેમના દ્વારા જે 2,40,00,000નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે। તેમને વાહન માલિકના નામ અશ્વિનભાઈ પટેલ, મોરબી, ગોપાલ વડેજા રહે ગોંડલ, વેજાભાઈ મહેરાપર રહે પોરબંદર, દિનેશ વારઘોડિયા રહે નીનામા, સાયલા, જેઠાભાઈ બચુભાઈ રબારી, જયદીપસિંહ પરમાર, યોગેશભાઈ પટેલ, રાજુભાઈ ડાભી, વીરપાલભાઈ, રાજુભાઈ, મનોજભાઈ પટેલ, જયંતિભાઈ પરમાર, હર્ષદભાઈ ઠાકોર, હર્ષદભાઈ રબારી, મહેશભાઈ સુરેલા મોરબી અને ટ્રક ડ્રાઈવરના નામ મહેશભાઈ સુરેલા, ગંગારામભાઈ બિલવાલ, સુમરાભાઈ ખૂંટી, દિનેશભાઈ વારઘોડિયા, લખુભાઈ રબારી, રાહુલભાઈ પરમાર રહે ખેડા, આશિકભાઈ મલેક, વિશ્વજીતસિંહ ઝાલા, રજબભાઈ બલોચ, શાહ મોહમ્મદભાઈ, પાર્થભાઈ સુથાર, શૈલેષભાઈ સોલંકી, રવિભાઈ સિંગાર રહે મધ્યપ્રદેશ, પ્રકાશભાઈ મોડિયા, મુકેશભાઈ પરમાર ઉપરોક્ત તમામ વાહન ચાલકો સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 અંતર્ગત નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરનગર જિલ્લાની અંદર ચોટીલા પ્રાંત અધિકારી એક એવા અધિકારી છે કે તેમના દ્વારા દરેક પ્રકારની જે બિનકાયદેસર પ્રવૃત્તિ છે તેને ડામવાની જાણે કે કમર કસી હોય તેમ દરરોજ કોઈને કોઈ ગુનેગારોને તેઓ પકડી રહ્યા છે। આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ થાય છે 2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।